આ જો આપણે મદ્રાસી શેદી વાળો શેદી કા મદ્રાસી કબૂતર શેદી કા મદ્રાસી પહેલા પકડ लिया ચણ નાખ દેવે આપણે આજે આપણે હવાનું અત્યારે લગી બહુ વાતાવરણ બહુ ખરાબ હતું તો આજે આપણે કબૂતર નહોતા ઉડાવ્યા અને જે ત્યાં ખોલ્યા હે તો વાતાવરણ બહુ બધી ખરાબ છે વરસાદ જેવો વરસાદ આવતો હતો કબૂતર આપણે નથી ખોલ્યા અને પેલા આપણે આવી નગાસી સાફ કરી કેમ કે આખી ગંધારી થઈ ગઈ હતી એટલે જુઓ તમે નગાસી સાફ કરી પછી કબૂતર ખોલીને હવે બેઠા એકાદું કબૂતર આપણે ઉડે એકાદ દેખાડું ઉડે બાજુવાળાનું ઉડે છે અને આપણું ઉડે ઝૂમ કરી નથી દેખાય એમ લગભગ તો નથી દેખાતું કબૂતર ચણ નાખી દીધું વરસાદ આવી પેલા કબૂતર આપણે બંધ કરી દેવી ચણ નાખ્યું હજી ખોયલા છે જુઓ તમે આગળ કબૂતર બધા ચણીને હાઈ ક્લાસ ચણે મસ્ત મજાના આવ્યા આ જુઓ આપણે મદ્રાસી શેદી વાળો શેદી કા મદ્રાસી કબૂતર શેદી કા મદ્રાસી પહેલા પકડ लिया ચણ નાખ દેવે આપણે અને આપણે શિયાળાની ઋતુ આવી છે એટલે કબૂતર વાયલા થાય જેમથી જેમ બને વધારે કબૂતરને ઢાંકીને રાખવા ગોદડાને ઘી બ્લેન્કેટ ઘી ઢાંકતા હોય એક ઢાંકતાની જગ્યાએ બે ઢાંકવા જેનાથી કબૂતરને ટાઢ ન લાગે વાયલા ન થાય જો અમારી એક મંદી વાયલી થઈ ગઈ હતી આવતી સિઝનમાં 2 મંદી 3 મંદી વાયલીઓ થઈ ગઈ હતી એમાંથી એક જ 2 જ હાજી થઈને વાયલી જો તમે જો વાયલી જો ડોકી આડી નાખી દે જો હે અને એક બીજી મંદી તમને બતાવું એની હારે હતી વાયલી થઈ ગઈ બીજી બે એ બતાવું તમને જો કા જો નળ ઉગે જો મારવાડી એ તો આપણે દવાથી હરખી થઈ ગઈ પણ આ નો હરખી થઈ 2 મંદી હરખી થઈ ગઈ આ એક હરખી ન થઈ જો તમે આ વાયલી જો અને કરતો જ જોજો હમણાં તમે ઉડે જો આખી ડોક નાખી જાય જો ને આપણો ભાઈ બન જુઓ તમે પાસે ચણે જો તમે હાલો ભાઈ બોલાય ફૂલ ખાઈ પી લીધું આપણા ભાઈ બંને ચણ મૂકીને ભાગી ગયો હા મેળુ કાકા નિરીક્ષણ કર્યા કાલે ઉડાડ્યા ત્યાંમાંથી એક મંદી ગાયબ ને મેળુ કાકા ગોતે આ રે મેળુ કાકા આ રે યો કન્ફર્મ હાલ આપું એ તો ઓછું નથી આપણે બધા આવી ગયા તો ચણ નાખી દઈએ પેલા મિક્સ ચણ બધું હવે તો આ ચણવા નહીં આવે એટલે પેલા આમાં ચણ નાખી દઈએ નાખી દીધું જો તમે બા જાય બહુ તૂટતું તો જઈએ ઓલી બાજુ નહીં વાંધો વયો ગયો ને તો કબૂતર ફરકાવો જો તમે શોખ કરો આપણા બાજરાનો ઘરનો પઠ્ઠો શોખ કરો તમે એ બાજુ બેઠો મારવાળો એ ઘરનો પઠ્ઠો છે એ બાજુનું કેસોડી બેઠી કાઢીએ એ ઘરની પઠ્ઠી છે અને તમને આપણે જે ખેડો ઉતાર્યો હતો ને 3 વર્ષે જૂનો આવ્યો જોઈ લ્યો હાવ ખોલ નાખ્યો હે ઉડે બુડે હે આપણે પેલી ટુર્નામેન્ટમાં નથી ઉડાડવાના બીજી ટુર્નામેન્ટમાં ઉડાડવાના છે જે રાખો તમે આગળ ટુર્નામેન્ટમાં શું થાય નહીં મેં તમને આગલા વિડીયોમાં પઠ્ઠા બતાવ્યા હતા જો પઠ્ઠા મોટા થઈ ગયા બારે નીકળવા માંડ્યા જો પાછું અંદર વહી ગયું ઓડીમાં એક ઉપર ત્રીજા માળે
એને બીક લાગી નીચે ઉતારવાની, એટલે બાકી એ આવી રીતના બારે આટા મારતું હોય. અને પઠું આપણે અહીંયા જોવા મોટું થઈ ગયું માથે ચડકી બચી ગયો. અને આપણે 2 પઠ્ઠા ઘારે થયા બચ્ચા આજે જન્મા આવ્યા. તમને બતાવું ઈંડું હજી ફૂટલું જ છે. જો 2 બચ્ચા નીકળી ગયા ખાલી. અને એ પઠ્ઠા આપણે જે કાલના વિડીયોમાં તમને કલ્પના બતાવ્યા હતા ને, કલ્પનાની જોડી એના જ પઠ્ઠા હે. તમને ડેલી બ્લોગમાં બતાવીશ બચ્ચા કેમ ગ્રોથ થાય ને. એટલે આપણો વિડીયો આજનો અહીંયા સમાપ્ત કરીએ. વિડીયો ગમ્યો એટલે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો.